ગણિતમાં આજનું આપણું પ્રકરણ છે ત્રિકોણ. ખૂબ જ સરળ પ્રકરણ છે. પ્રકરણની અંદર કુલ 4 પ્રમેય જે છે સાબિત કરવા માટે પૂછાય છે, જેની પ્રતિજ્ઞાઓ જે છે તમને આજે વિડીયોમાં આવી જશે. તે આપ જોઈ શકશો અને વાંચી શકશો પાઠ્યપુસ્તકની અંદર પણ. પ્રથમ આપણે વાત કરીએ કે ત્રિકોણની એકરૂપતા શું છે અને ત્રિકોણની સમરૂપતા શું છે. આ બે શબ્દો ઉપર આખું પ્રકરણ જે છે એ ચાલે છે. ત્રિકોણની એકરૂપતા વિશે આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ 7માં ભણી ગયા છીએ. તેની આકૃતિઓ તમે ખાસ યાદ કરો. તો અહીંયા આપવામાં આવેલી 5 આકૃતિઓ જે છે એ તમને પ્રથમ નજરે ત્રિકોણ જ લાગે છે, બરોબર. આ બધી આકૃતિઓ જે છે એ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ ખરી, પરંતુ એકરૂપ આકૃતિ નથી. આપ જોઈ શકશો કે ત્રિકોણ એબીસી, પીક્યુઆર, ડીઈએફ અને એમએનઆર જે છે દરેકના માપ સરખે સરખા છે, પરંતુ અહીંયા ત્રિકોણ એસટીયુ જે છે તેમાં દરેક બાજુના માપ 5-5 સેન્ટીમીટર છે. એટલે એવું કહી શકાય કે 1 થી 4 આકૃતિઓ જે છે એ એકરૂપ પણ છે અને સમરૂપ પણ છે, જ્યારે આકૃતિ 5મી જે છે એ માત્ર અલગ પડે છે. બીજી આકૃતિ તમે જુઓ, જેમાં 4 આકૃતિઓ પૈકી 4 ચોરસ છે. અહીંયા 4 ચોરસની આકૃતિ પરથી આપણે એવું કહી શકીએ કે આ આકૃતિઓ જે છે એ સમરૂપ છે, એક સરખી દેખાય છે. પરંતુ આમાં આકૃતિ પહેલી અને આકૃતિ આ ચોથી જે છે એ માત્ર સમરૂપ છે પ્લસ એકરૂપ થાય છે, કારણ કે તેના માપ જે છે એ બધામાં સરખે સરખા છે. આ બંને આકૃતિઓ તમે જોશો તો ખ્યાલ આવશે કે તેમના માપ અલગ અલગ પડે છે. બીજી આકૃતિ પર ધ્યાન આપીએ, જેમાં અહીંયા જોઈ શકશો સ્ટાર જે છે તે પંચકોણીય જે છે તે ષષ્ઠકોણીય, વર્તુળ અને ત્રિકોણ. આ બધી આકૃતિઓ જે છે બધી આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે. આમાંની એક પણ આકૃતિ એકરૂપ નથી. ધ્યાનથી આપ જોઈ શકશો. એકરૂપતા કોને કહેવી અને સમરૂપતા કોને કહેવી. ધોરણ 9ની અંદર આપણે એવું શીખી ગયા છીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની અંદર આપણને કુલ 6 સંભાવના મળતી હતી, 6 સંગતતાઓ. એટલે કે ત્રિકોણ એબીસી જે છે એ ક્યાં તો પીક્યુઆરને, ક્યુપીઆરને, આરપીક્યુ, પીઆરક્યુ, ક્યુઆરપી અને આરક્યુપીને સંગત હોઈ શકે છે. આ બધી સંગતતાની જોડની અંદર ખૂણા જે છે એ એ સાથે પી, બી સાથે ક્યુ, સી સાથે આર અને બાજુઓના માપ જે છે એ જોડમાં આવી શકે. રેખાખંડ એબી, રેખાખંડ પીક્યુ, રેખાખંડ બીસી, રેખાખંડ ક્યુઆર, રેખાખંડ એસી અને રેખાખંડ પીઆર. આના આધારે એવું કહી શકાય કે જો ખૂણો એ એકરૂપ ખૂણો પી, ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ અને ખૂણો સી એકરૂપ ખૂણો આર હોય તથા બાજુઓના માપ પ્રમાણમાં હોય, એટલે કે એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર બરાબર એસીના છેદમાં પીઆર આપેલા હોય, તો સંગતતા જે છે એબીસી પીક્યુઆરને આપણે સમરૂપતા કહી શકીએ. સંગતતા એબીસી પીક્યુઆર સમરૂપતા છે તેવું બતાવવા માટેનો સંકેત છે આ રીતનો. સંકેત ખાસ જોઈ લઈશું, કારણ કે એબીસી સમરૂપતા પીક્યુઆર છે. આ સમરૂપતા માટેનો સંકેત છે, જ્યારે આ સંકેત છે એકરૂપતા માટેનો. વ્યાખ્યા તેની રીતે આપી શકાય કે જો કોઈ બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે જો ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો વચ્ચેની આપેલી સંગતતા સમરૂપતા બને. અહીંયા ધ્યાન ખાસ રાખવાનું છે કે આ સંકેત જે છે સમરૂપતા માટે છે. સમગ્ર પ્રકરણની અંદર આપણે આ સંકેતનો ઉપયોગ અથવા શબ્દનો ઉપયોગ જે છે વારંવાર કરવાના છીએ. 6 સંગતતાઓ પૈકી કોઈ પણ એક સંગતતા જો સાચી પડે તો તેના માટે આપણે તે ખાસ બતાવવું પડશે કે આ સંગતતા જે છે એ કયા નિયમને આધારે સાબિત થઈ છે. પ્રકરણ 7માની અંદર ધોરણ 9માં આપણે કાકબા, ખુખુબા, ખુખુ, બાબાબા આ બધી શરતોનો અભ્યાસ કર્યો હતો. એ શરતોનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. કેવી રીતે ઉપયોગ કરશું તે આપણે પછી શીખીશું. પ્રથમ જાણી લઈએ કે ત્રિકોણની અંદર આપણે કયું મહત્વનું જે મુદ્દો છે એ ખાસ અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણને આપવામાં આવી છે ત્રિકોણની આકૃતિ. એની અંદર ત્રિકોણ એબીસીની અંદર કોઈ રેખા એલ જે છે એ જો ડી અને ઈ બિંદુમાં ત્રિકોણની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદતી હોય તો બનતો રેખાખંડ ડીઈ એ સમાંતર થશે બીસીને. તેના કારણે બનતા રેખાખંડો એટલે કે એબી, એડી, એસી, એઈ, બીડી
અને ઇસીના માપ જે છે પ્રમાણમાં હોય છે. આ પ્રમેયને કહેવામાં આવે છે થેલ્સનું પ્રમેય, જેની સાબિતી આપણે આગળ ઉપર જોવાની છે. આ નિયમના આધારે તમે નીચેના અગત્યના પરિણામ યાદ રાખશો, જે દાખલાઓ ગણવા માટે ખૂબ કામના છે. પહેલું પરિણામ છે એડીના છેદમાં એબી, એટલે કે એડીના છેદમાં આખો ભાગ એબી, એવી જ રીતે એઈના છેદમાં એસી. બીજો ભાગ છે એડીના છેદમાં ડીબી તથા એઈના છેદમાં ઈસી. ત્રીજો ભાગ છે ડીબી ના છેદમાં એડી અને ઈસીના છેદમાં એઈ. અને ચોથું પરિણામ છે બીડી ના છેદમાં એબી અને ઈસીના છેદમાં એસી. આ જે પરિણામ છે એ પરિણામો પરથી આપણને પરીક્ષાની અંદર દાખલાઓ પૂછે છે. થેલ્સના શિષ્યનું પ્રમેય એટલે કે પાયથાગોરસનું પ્રમેય, જેનું બીજું નામ છે બોધાયન પ્રમેય, જેની આપણે સાબિતી લેવાની છે. આ 3 વ્યક્તિઓના કુલ 4 પરિણામ છે, જે આપણે આગળ ઉપર જોવાના છે. પ્રમેય 6.1 જે પરીક્ષામાં આપણને પૂછે છે એ પ્રમેયની પ્રતિજ્ઞા છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનું પ્રમેય, જેના બીજા નામથી ઓળખાય છે. આ પ્રમેય પ્રમાણે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને 2 ભિન્ન બિંદુમાં છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. પ્રમેય 6.2 જે છે 6.1નો મૂળભૂત પ્રમેયનું પ્રતીપ થાય છે. પ્રમેય 6.3 ખૂખું અથવા તો ખૂની શરત છે. ખૂણો અને ખૂણો સરખા થતા હોય, એકરૂપ થતા હોય તો આપેલ ત્રિકોણો વચ્ચે સંગતતા સમરૂપતા બને છે. પ્રમેય 6.4 પ્રમાણે સંગતતા સમરૂપતા બનાવવા માટે બા પ્રમેયનો ઉપયોગ થાય છે, જ્યારે 6.5 પ્રમાણે બાખુબા પ્રમેય. પ્રમેય 6.6 જે આપણને પરીક્ષામાં પૂછી શકે છે તે પ્રમાણે 2 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આના આધારિત પણ આપણને દાખલા પેપરમાં આપી શકે છે. પ્રમેય 6.7 કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ થાય છે અને એકબીજાને પણ સમરૂપ થાય છે, જે આપણે પૂર્વ શરત રૂપે સ્વીકારી લેવાનો છે. પ્રમેય 6.8 જે થેલ્સના શિષ્યનું પ્રમેય એટલે કે પાયથાગોરસનું મૂળ પ્રમેય છે, જેનું બીજું નામ છે બોધાયન પ્રમેય. બોધાયન પ્રમેયની પ્રતિજ્ઞા જે છે જૂની પ્રતિજ્ઞા છે આ પ્રકારે: લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ તેની બાજુઓથી બનતા ચોરસોના ક્ષેત્રફળના સરવાળા સમાન થાય છે. જ્યારે પાયથાગોરસનું મૂળ પ્રમેય આપણે ધોરણ 8 અને 9માં પણ ભણી ગયા છીએ કે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનો વર્ગ જે છે એ બાકીની 2 બાજુઓના માપના વર્ગોના સરવાળા બરાબર થાય છે. પ્રમેય 6.9 જે છે એ પાયથાગોરસનું મૂળ પ્રમેયનું પ્રતીપ છે, એટલે કે કાટકોણ ત્રિકોણની અંદર જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. બંને પ્રમેયમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે પ્રમેય 6.8 એટલે કે પાયથાગોરસના મૂળ પ્રમેયની અંદર કાટકોણ શબ્દ જે છે એ તમને પ્રમેયની શરૂઆતમાં એટલે કે પ્રતિજ્ઞાની શરૂઆતમાં આપી દેશે. જ્યારે પ્રતિ પ્રમેય આવશે તો તમને કાટખૂણો જે શબ્દ આવે છે એ સૌથી છેલ્લે આવશે. આ ખાસ યાદ રાખવાનું જ્યારે પરીક્ષામાં પ્રમેયની પ્રતિજ્ઞા આપણને આપવામાં આવી હોય. મોટા ભાગે આપણને પ્રમેયની પ્રતિજ્ઞા જે છે એ ત્રિકોણ ABC કે PQR અથવા કોઈ પણ નામ સાથે આપી શકે છે. એટલે પ્રતિજ્ઞાઓ જે છે એ ખાસ પાકી કરવાની છે. ઉદાહરણ સમજીએ. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય આધારિત એક દાખલો જે છે એ દાખલો આપ સમજી લો, જેના આધારે તમારે અન્ય 5 દાખલા કે 6 દાખલા જે છે એ આજે પ્રેક્ટિસ કરવાની છે. આકૃતિ આપણને 1 અને 2માં DE સમાંતર BC આપેલ છે અને EC શોધો તથા AD શોધો. આ આકૃતિની અંદર આપ જોશો તો ત્રિકોણ ABCમાં DE જે છે એ BCને સમાંતર છે. આપણને ADનું માપ આપ્યું છે, BDનું માપ આપ્યું છે, AEનું માપ આપ્યું છે, ECનું માપ શોધવાનું કીધું છે. સૂત્ર મૂકી દઈશું સમપ્રમાણતાનું: ADના છેદમાં DB, AD ના છેદમાં DB બરાબર AEના છેદમાં EC. નાના કટકાના છેદમાં નાનો કટકો છે અને વચ્ચે બરાબર નિશાની મૂકી દેવાની છે. 1.5ના છેદમાં 3 બરાબર 1ના છેદમાં EC. ગુણાકાર કરશું EC ગુણ્યા 1.5 બરાબર 3. EC મળશે આપણને 3ના છેદમાં 1.5. છેદ ઉડાડી દઈશું તો 5 તેરી 15 પ્રમાણે જવાબ આપણી પાસે મળશે 2 સેન્ટીમીટર. આવી રીતે અહીંયા આપ આકૃતિમાં જોશો તો આપણને ADનું માપ માંગ્યું છે. અહીંયા DB આપ્યા છે, AE આપ્યા છે અને EC આપ્યા છે.
તો સૂત્ર મૂકશું એડીના છેદમાં ડીબી, એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી, એટલે કે એડીના છેદમાં 7.2 બરાબર 1.8ના છેદમાં 5.4, ક્રોસ ગુણાકાર થશે એડી ગુણ્યા 5.4 બરાબર 7.2 ગુણ્યા 1.8, એડી આપણને મળશે 7.2 ગુણ્યા 1.8 ના છેદમાં 5.4, છેદ ઉડાડ દઈશું આના, દશાંશના પોઈન્ટ કાપી દઈએ, 18ના છેદમાં 10, આ 72ના છેદમાં 10 અને આ 10ના છેદમાં 54, આ 54નો દશાંશ જે છેદ છે એ ઉપર જાય છે માટે ગુણાકાર તમે કરશો તો 10 10 ઉડી જશે, કેટલા દુ 54 અથવા કેટલા દુ 18 અથવા કેટલા દુ 72 હિસાબે આપણને એડી જે મળે છે એ મળે છે 2.4, 9 દુ 6 નવા 8 નવા, એ પ્રકારે આપણી પાસે જવાબ આવશે 2.4 સેન્ટીમીટર. તો આ સાથે આપને આપવામાં આવેલા દાખલાઓ પ્રયત્ન કરશો ગણવા માટે. ધ્યાન રાખશો કે પરીક્ષામાં આપણને ABCDEF PQR XYZ કોઈ પણ પ્રકારના નામ આપી શકે છે. આપણું કામ છે પ્રમેયની પૂર્વ શરત પ્રમાણે, ખાસ કરીને પ્રમેયની પૂર્વ શરત જે છે એ અહીંયા આપવામાં આવેલા અગત્યના પરિણામ જે છે યાદ રાખવાના છે કે કોણ કોના છેદમાં આવે છે, કયું માપ માંગ્યું છે. ઉપરાંત તમે ધ્યાનથી જોશો તો અહીંયા એડી જે છે એડી વત્તા ડીબી બરાબર એબી થઈ જશે અને એઈ વત્તા ઈસી બરાબર એસી બની જશે. દાખલા તરીકે આપણને આ કટકો જે છે 4નો આપ્યો હોય અને આ કટકો 3 આપ્યો હોય તો આખું એસીનું માપ જો શોધવાનું થાય તો એઈ વત્તા ઈસી બરાબર એસી પ્રમાણે 3 વત્તા 4 બરાબર 7. દાખલાઓ ગણવા પ્રયત્ન કરશો અને કોઈ બાબતમાં ખ્યાલ ન આવે તો ચોક્કસ મને આજે વોટ્સએપ કરી દેશો.